મિત્રો, ગુજરાતી વાર્તામાં તમારું દિલથી સ્વાગત છે। કહાની શરૂ કરું તેના પહેલા વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને મિત્રો કોમેન્ટ્સમાં જય શ્રી રામ લખી દો। મિત્રો, ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ ધર્મ, જ્ઞાન કે કથાને અધૂરી છોડી દે છે તે અધૂરી આહુતિ સમાન હોય છે, જે યજ્ઞને અપૂર્ણ બનાવી દે છે। તેથી આ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ, કારણ કે આ માત્ર એક વાર્તા નથી, પરંતુ જીવનના સૌથી ઊંડા રહસ્યોને ઉજાગર કરનારી સત્ય કથા છે। અને જો તમે એક સાચા સનાતની છો, જો તમારા હૃદયમાં ધર્મ પ્રત્યે ભક્તિ છે, તો આ પવિત્ર પ્રયાસને તમારા આશીર્વાદ આપો, કારણ કે જે સ્થાન પર ભગવાનનું નામ લેવામાં આવે છે ત્યાંથી સૌભાગ્ય, શાંતિ અને ધર્મની યાત્રા પ્રારંભ થાય છે। તો ચાલો હવે આરંભ કરીએ આજની આ વિલક્ષણ કથા। સાવિત્રી માતે એક ક્ષણે રૂમમાં એકલા હતા। તેમની સામે દિવાલ પર શ્રી સોમબાબુની તસવીર લટકતી હતી, જેમનું 1 મહિના પૂર્વે દેહાંત થઈ ગયું હતું। તે તસવીરને નિહાળતા રોતા રોતા ધ્રુજતા અવાજે પ્રભુને કહી ઉઠ્યા, હે ભગવાન, તમે મારા પતિને તો તમારી પાસે બોલાવી જ લીધા, તો શું મને પણ સાથે ન લઈ જઈ શક્યા? હું હવે તેમના વગર કેવી રીતે જીવીશ? મારા જીવનમાં હવે શું બાકી રહ્યું પ્રભુ? તેમની આંખોમાંથી અશ્રુધારા વહેતી રહી હતી, અને ત્યારે જાણે તે તસવીર એક જીવન પ્રતીક બની ગઈ। માનો સ્વર્ગમાંથી શ્રી સોમનાથ બાબુનો આત્મા પોતાની પત્નીને કહી રહ્યો હોય, સાવિત્રી, જો હું હવે શરીરમાં નથી રહ્યો તો શું આપણા બાળકો નથી? તમારી સાથે શું તેમણે તમને છોડી દીધા છે? તમારે હજી પણ તેમનો સહારો બનવાનું છે। તમારે હિંમત હારવી જોઈએ નહીં। આ શબ્દો તેમના અંતરાત્મામાં ગુંજ્યા। સાવિત્રી માતાએ આંખો મીચી દીધી અને 2 મોતી જેવા આંસુ ધીરે ધીરે તેમના ગાલ પર લપસી આવ્યા। પરંતુ તેમને એ જ્ઞાત નહોતું કે બહારના હોલમાં બેસીને તેમના બંને પુત્રો અને વહુઓ કયા ષડયંત્રમાં લિપ્ત હતા। જ્યાં એક તરફ સાવિત્રી પોતાના દુઃખમાં ડૂબેલા હતા, ત્યાં જ બહાર તેમના સંતાનોના મનમાં સ્વાર્થની ચિંગારી સળગી રહી હતી। નાનો પુત્ર અંકુશ બોલ્યો, ભાઈ, આજ સમય છે, માં દુઃખી છે, કંઈક સમજશે નહીં। તમે આ કાગળ લઈને તેમની પાસે જાઓ અને ચૂપચાપ સહી કરાવી લો, નહીં તો આપણે પિતાની સંપત્તિ 3 ભાગમાં વેચવી પડશે। એમાંથી 1 ભાગ બહેન દેવિકાને જશે, પણ આપણે આ થવા નહીં દઈએ। મોટો ભાઈ કમલ ઝંખવાણો પડ્યો, તું પાગલ થઈ ગયો છે કે શું? માં ભણેલી ગણેલી છે, જો તેમને કાગળ ખોલીને વાંચી લીધો તો બધી યોજનામાં પાણી વહી જશે। દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો। તેને પોતાની પત્ની કવિતા તરફ જોયું, જાણે તેનાથી ઉમ્મીદ હતી, પરંતુ કવિતાએ સ્પષ્ટ ના પાડી દીધી, ના બાબા, મારાથી આ નહીં થાય। માં દુઃખી જરૂર છે, પણ તેમની આંખો બધું જોઈ રહી છે। એકવાર તેમને શંકા થઈ ગઈ તો તે બધું સમજી જશે। બધા ચૂપ થઈ ગયા। ત્યારે જ ખૂણામાં ઊભેલી કામિની અંકુશની પત્ની સ્મિત કરતા આગળ આવી। તેના ચહેરા પર એક બનાવટી આત્મવિશ્વાસ હતો। તે બોલે, અરે, એમાં ડરવાની શું વાત છે? એક શહીદ તો કરાવવાની છે। આ તો મારા ડાબા હાથનો ખેલ છે। કાગળ મને આપો, જો હું કેવી રીતે આ કામ કરું છું। કમલ અને કવિતાએ શંકાસ્પદ દ્રષ્ટિથી તેને જોઈ, પરંતુ કામિની કાગળ લઈને રસોડામાં જતી રહી। થોડી જ પળોમાં તે પાછી આવી। એક ટ્રેમાં ચા, બિસ્કિટ અને ચહેરા પર તે સ્મિત જે અવારનવાર છળને ઢાંકવા માટે લગાવવામાં આવે છે। લો માજી, ગરમા ગરમ ચા લાવી છું તમારા માટે। કામિની બોલી, અને આંસુ, ફરી આંસુ? ભગવાન તો એ જ ઈચ્છે છે કે તમે હિંમત રાખો। દુઃખમાં તો બધા છે, પરંતુ તમારે મજબૂત રહેવું પડશે। જો તમે તૂટી જશો તો આ ઘરનું શું થશે? તો તેમને પાસે બેસી ગઈ, તેમના ધ્રુજતા હાથોને પકડ્યા। હવે તો તેનો અવાજ ભાવુક થઈ ગયો હતો, માજી, પિતાજી હવે આપણી વચ્ચે નથી, પણ શું તમે વિચારો છો કે તમારી આ પીડા તેમને શાંતિ આપશે? નહીં માજી, તેમના આશીર્વાદ ત્યારે જ મળશે જ્યારે તમે સ્મિત કરીને આ જીવન ફરીથી અપનાવશો। સાવિત્રી માતાની આંખોમાંથી ફરી અશ્રુ સરી પડ્યા। તેમણે કામિનીને પાસે બોલાવી અને ગળે લગાડી દીધી, દીકરી, તું સાચું કહે છે? હું મારા દુઃખમાં એટલી ડૂબી ગઈ હતી કે બધાની ચિંતા જ ભૂલી ગઈ હતી। કામિનીએ મધુર સ્મિત સાથે કહ્યું, બસ માજી, હવે આંસુ લૂછી નાખો। આ ચા પીવો, કડક અને ગરમ, બિલકુલ તેવી જ જેવી તમને પસંદ છે। અને ભગવાન પાસે બસ એ જ પ્રાર્થના કરો કે પિતાજી જ્યાં પણ હોય તેમને શાંતિ મળે। દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો। સાવિત્રી માતાએ ચૂપચાપ માથું હલાવ્યું અને હાથમાં પકડેલો ચાનો પ્યાલો ઉઠાવીને ધીરે ધીરે પીવા લાગ્યા। પરંતુ હજી પહેલો ઘૂંટડો જ તેમના ગળેથી ઉતર્યો હતો કે વહુ કામિનીએ અચાનક નાટ્યાત્મક ભાવથી પોતાના માથા પર હાથ માર્યો અને બોલી, અરે માજી, હું કેટલી ભૂલકણી થઈ ગઈ છું। તમારી પાસે 2 નાના કાગળો પર સહી કરાવવાની હતી, અને જુઓ, વાતો વાતોમાં બધું ભૂલી ગઈ। સાવિત્રી માતાએ ચાનો પ્યાલો ધીરેથી ટેબલ પર મૂક્યો। કપાળ પર હળવી કરચલીઓ પડી। તેઓ કામિની તરફ જોઈને સાંસ્વરે બોલ્યા, કયા કાગળ વહુ? તેમના અવાજમાં એક સૂક્ષ્મ શંકા ઝળકી રહી હતી, જે માત્ર એક માના વિશ્વાસ અને વિવેકમાંથી જન્મી હતી। કામિનીએ તરત જ પોતાનું સ્મિત થોડું વધારે મોટું કર્યું, બિલકુલ જેમ કોઈ માસૂમ બાળકી પોતાની ભૂલને છુપાવવાની કોશિશ કરી રહી હોય। તે બોલી, કંઈ ખાસ નથી માજી, બસ જેઠજી કહી રહ્યા હતા કે બાબુજીના ગયા પછી કેટલીક કાગળની ઔપચારિકતાઓ પૂરી કરવાની છે, બસ એ જ છે। આટલું કહીને કામિની ઝડપથી રૂમની બહાર ગઈ અને તે કાગળ ઉઠાવી લાવી। અહીં અને અહીં તેને 2 જગ્યાએ આંગળી રાખતા કહ્યું, તમે જલ્દીથી સાઇન કરી દો માજી,
નહીં તો ચા ઠંડી થઈ જશે. તેના અવાજમાં તે મીઠાશ હતી જે માત્ર છળની ચાસણીમાં ડૂબેલી હોય છે. સાવિત્રી માતાએ કાગળો તરફ જોયું. ચશ્મા ઉઠાવ્યા પણ પછી હાથ રોકાઈ ગયો. કામિનીના ભાવ અને તેની વાતો જાણે એક અદૃશ્ય વિશ્વાસની જાળ ગૂંથી ચૂકી હતી. તે ક્ષણે સાવિત્રી દેવીએ પોતાના જીવનનો સૌથી માસૂમ નિર્ણય લીધો. તેમણે વધુ જોયા વગર કામિની દ્વારા બતાવેલી જગ્યા પર હસ્તાક્ષર કરી દીધા. તેમને શું ખબર હતી કે તેઓ માત્ર શાહીથી કાગળ નથી ભરી રહ્યા, પરંતુ પોતાના અધિકાર, પોતાના સ્વાભિમાન અને પોતાના વિશ્વાસને કોઈ બીજાની જોડીમાં નાખી રહ્યા હતા. જે પ્રેમ અને મમતાના ઓથમાં કામિની આ છળ કર્યું હતું, તે છળ બીજું કોઈ કરી જ શકતું નહોતું. જેવી સાઈન થઈ, કામિનીએ સ્ફૂર્તિથી કાગળ સમેટ્યા અને કહ્યું, માજી, તમે ચા પીઓ, હું હમણાં આવું છું. તેની ચાલમાં હવે એક વિજય ગર્વ હતો, જાણે કોઈ યુદ્ધ જીતીને પરત ફરી રહી હોય. બહાર આંગણામાં કમલ, કવિતા અને અંકુશ પહેલાથી જ તેની પ્રતીક્ષા કરી રહ્યા હતા. જેવી કામિની બહાર આવી અને તેના હાથમાં તે કાગળ જોયા, અંકુશની આંખો ચમકી ઉઠી. તેને ધીરેથી પૂછ્યું, થઈ ગયું? કામિનીએ આત્મવિશ્વાસથી સ્મિત કરતા માથું હલાવ્યું. હા, માજીએ સહી કરી દીધી. મેં કહ્યું હતું ને, આ મારા ડાબા હાથનું કામ છે. તેને કાગળ કમલ તરફ લંબાવ્યા, જાણે કોઈ વિજય પતાકા થમાવી રહી હોય. કમલે ઉત્સુકતાથી કાગળ લીધા અને જલ્દી વાંચવા લાગ્યો. કવિતાએ વિસ્મયથી પૂછ્યું, તેમને શંકા ના થઈ? બિલકુલ નહીં, કામિનીએ ગર્વથી કહ્યું. મેં એટલો ભાવુક માહોલ બનાવી દીધો કે માજીને કંઈ સમજ જ ના પડી. તેમના આંસુ પણ લૂછી લીધા અને પોતાનું કામ પણ કઢાવી લીધું. આ સાંભળીને ત્રણેયના ચહેરા પર એક સંતોષનું સ્મિત ફેલાઈ ગયું. પરંતુ બીજી તરફ સાવિત્રી દેવી હજી પણ એ જ વિચારી રહ્યા હતા કે વહુએ કેટલા પ્રેમથી વાત કરી, કેવી સેવા, કેવી મમતા. તેમને એક પળ માટે પણ શંકા ન થઈ. કેમ થાય? આજે પણ તેમના હૃદયમાં એ ધારણા હતી કે તેમના દીકરા અને વહુઓ તેમને ભગવાન સમાન માને છે. તેમનો પરિવાર તો તેમનું અભિમાન હતું. જ્યાં સુધી સોમનાથ બાબુ જીવતા હતા, ઘરમાં દરેક નિર્ણયમાં વડીલોની વાત સર્વોપરી માનવામાં આવતી હતી. પુત્રો માનો મા બાપના ચરણોમાં સ્વર્ગ જોતા હતા અને વહુઓ સાસુને પૂછ્યા વગર કોઈ કાર્ય કરતી નહોતી. પણ સમય અને સ્વાર્થ જ્યારે કોઈ ઘરમાં પ્રવેશ કરે છે, તો સૌથી પહેલાં શ્રદ્ધાનો દીવો જ બુજાવવામાં આવે છે. ઘણીવાર જ્યારે સાવિત્રી માતા થાકી જતા, તો અકળામણમાં કહી પણ દેતા, વહુ, તું ભણેલી ગણેલી અને સમજદાર છે, જે તને ઠીક લાગે તે કરી લેજે. પરંતુ તેમની બંનેની વહુઓ સ્મિત કરીને ખૂબ જ આદરભાવથી કહેતી, નહીં માજી, તમે જીવન જોયું છે, તમારા જેવો અનુભવ અમને ક્યાં. તમે જે કહેશો તે જ સૌથી સાચું હશે. તેમનું આ સમર્પણ જોઈને સાવિત્રી માતા અને સ્વર્ગીય સોમનાથ બાબુ પ્રભુનો આભાર માનતા અને કહેતા, હે ભગવાન, ન જાણે અમે કયા પુણ્ય કર્યા કે આવા દીકરા અને આવી વહુઓ મળી. નહીંતર આજકાલ તો ઘર પરિવાર બગડતા વાર નથી લાગતી. સોમનાથ બાબુ સરકારી નોકરીમાંથી રિટાયર્ડ હતા, પરંતુ રિટાયરમેન્ટ પહેલાં તેમણે પોતાના બંને દીકરાઓ કમલ અને અંકુશને કપડાની દુકાન ખોલી આપી હતી. પ્રભુ કૃપાથી તે દુકાન ખૂબ સારી ચાલવા લાગી હતી. દીકરાઓએ મહેનત કરી અને પિતાના આશીર્વાદ પણ બનેલા રહ્યા. રિટાયરમેન્ટ પછી સોમનાથ બાબુ પણ દીકરાઓને હાથ બટાવવા લાગ્યા હતા. ઘરનો ખર્ચ, સમાજમાં માન સન્માન બધું જ પ્રભુની કૃપાથી સુખદ અને સુંદર ચાલી રહ્યું હતું. પરંતુ વિધાતાને એક રાતે બધું બદલી નાખ્યું. તે દિવસે સોમનાથ બાબુ દુકાનથી થાકીને લોથપોથ થઈને પાછા ફર્યા હતા. રાત્રે ભોજન કરતાં કરતાં અચાનક તેમના શ્વાસ રૂંધાવા લાગ્યા. કંઈ સમજે તે પહેલાં જ તેઓ દેહ ત્યાગીને પ્રભુના ચરણોમાં લીન થઈ ગયા. તે રાતે જાણે સાવિત્રી માતાની આખી દુનિયાને અંદરથી તોડી નાખી. તેમને લાગ્યું જાણે જીવનનો કોઈ મહત્વપૂર્ણ હિસ્સો છૂટી ગયો હોય, જાણે શરીરનું કોઈ અંગ હવે ક્યારેય પાછું ના આવી શકે. અને જ્યારે તેઓ આ દુઃખમાંથી બહાર પણ ના આવી શક્યા, ત્યારે જ ઘરમાં અંદરને અંદર સ્વાર્થ અને છળના મૂળ જામવા લાગ્યા. ધીરે ધીરે સાવિત્રી માતાએ અનુભવ કર્યો કે ઘરનો વ્યવહાર હવે બદલાવા લાગ્યો છે. કામિની જે રોજ ખાવાનું બનાવીને સાસુના હાથમાં આપતી હતી, તે હવે રૂમમાંથી નીકળતી પણ નહોતી. કવિતા જે વહેલી સવારે ઉઠીને ઘરના બધા કામ પતાવી દેતી હતી, તે હવે માથાના દુખાવાનું બહાનું કાઢીને મોડી ઉઠતી હતી. રસોઈ, ઝાડુ પોતું, વાસણ, શાક સમારવું, રોટલીઓ વણવી, હવે આ બધા કામ માત્ર એકના જ ફાળે આવવા લાગ્યા. જ્યારે તેમણે પૂછ્યું, નોકરાણી કેમ નથી આવતી બહુ? તો અંકુશે કહ્યું, માં, દુકાનમાં હવે વધારે આવક નથી થઈ રહી, ખર્ચ ઓછા કરવા પડશે. કમલે પણ કહ્યું, ઘરમાં તો બધા મોટા છે, કામ થઈ જશે. પરંતુ સચ્ચાઈ એ હતી કે કામ તો માત્ર એકનું જ વધતું ગયું, અને તે હતી સાવિત્રી માતા. સવારથી સાંજ સુધી તેઓ રસોડામાં કામમાં લાગેલા રહેતા. શરીર થાકી જતું, પણ તેઓ પ્રભુનું નામ લઈને મનને સમજાવી લેતા. તેઓ વિચારતા કે આ બધું સમયની પરીક્ષા છે, એક દિવસ બધું ફરી ઠીક થઈ જશે. પણ સમય હવે તેમને પરખતો નહોતો. તે હવે તેમના પર ભારે પડવા લાગ્યો હતો.
થાક અને દુઃખ સામે જજુમતા સાવિત્રી માતા એક આત્માયિક સહારો શોધી લીધો હતો. દર સાંજે તેઓ પાસેના મંદિરે જતા રહ્યા. ત્યાં પ્રભુના ચરણોમાં બેસીને મનની પીડાને શાંતિમાં બદલતા હતા. ત્યાંની ભક્તિ, તે ઘંટડીઓનો ધ્વનિ, તે દીવાઓનો પ્રકાશ તેમને અંદરથી ઉર્જા આપતો હતો. પરંતુ તેમના એકાંત સુખ પર પણ હવે પ્રશ્નો ઉઠવા લાગ્યા હતા. એક દિવસ જ્યારે સાવિત્રી માતા મંદિર જેવા તૈયાર થઈ રહ્યા હતા, ત્યારે કવિતાએ વ્યંગ કરતા કહ્યું, માજી, પોત્રો પોત્રીઓ અમને હેરાન કરે છે, કામ પતતું નથી અને તમને ફરમાવી પડી છે. નવી નવી સાડીઓ પહેરીને રોજ ક્યાં જાઓ છો? કામિનીએ પણ તરત વાત ઉમેરી, હા માજી, આટલા સજી ધજીને મંદિરે જ જાઓ છો કે બીજે ક્યાં? આ સાંભળીને સાવિત્રી માતાનું હૃદય જાણે ચીરાઈ ગયું. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, હું તો બસ મંદિર જાઉં છું બેટા, પ્રભુના દર્શન કરવા. પરંતુ તેમની વાત કોઈએ સાંભળી જ નહીં. કવિતાએ તરત જ કામ ગણાવવાના શરૂ કરી દીધા. માજી, કપડાં પણ ધોવાના છે, શાક સમારવાનું છે. કામિનીએ પણ કટાક્ષ કરતા કહ્યું, અને બાળકો માટે જમવાનું પણ બનાવવાનું છે. પૂજા પાઠ તો ઘરમાં બેસીને પણ કરી શકાય છે, સજી ધજીને મંદિર જવું જરૂરી નથી. તે દિવસ પછી સાવિત્રીજીએ મંદિર જવાનું પણ બંધ કરી દીધું. હવે તેઓ ફરી વહી જૂની આછા રંગવાળી સાડીઓ પહેરવા લાગ્યા. તેમના ચહેરા પર જે હળવું સ્મિત ક્યારેય દેખાતું હતું, તે હવે ક્યાંક ખોવાઈ ગયું હતું. થાક અને દુઃખની વચ્ચે હવે સાવિત્રીજીની તબિયત પણ સાથ છોડવા લાગી હતી. તેમના શરીરમાં દરેક સમયે દુખાવો રહેતો હતો. તે રાતે દુખાવો એટલો વધી ગયો કે તેઓ આખી રાત પડખા ફેરવતા રહ્યા. સવારે જ્યારે થોડો આરામ મળ્યો તો તેમણે વિચાર્યું કે હવે દવા લઈ આવીશ. પરંતુ જ્યારે કબાટ ખોલ્યો તો એક રૂપિયો પણ મળ્યો નહીં. પહેલાં ઘરનો બધો ખર્ચ તેમના જ હાથમાં હતો, પરંતુ જ્યારથી સોમનાથજી આ સંસારમાંથી ગયા, કવિતા અને કામિનીએ ઘરનું બધું કામકાજ અને પૈસા પોતાના હાથમાં લઈ લીધા હતા. હિંમત કરીને સાવિત્રીજીએ કવિતાને કહ્યું, વહુ, જરા 200 મળી જાય તો દવા લાવવી હતી. કવિતાએ તરત જવાબ આપ્યો, માજી, હવે ઘરનો ખર્ચ વધુ વધી ગયો છે, દરેક વાત માટે પૈસા ના નીકળી શકે. દવા થોડા દિવસ પછી લઈ આવજો. અત્યારે બીજી તરફ જરૂરી વસ્તુ લાવવાની બાકી છે. સાવિત્રીજી શાંત થઈ ગયા. તકલીફ રૂપિયાની નહોતી, તકલીફ હતી તે પ્રેમની, તે ઇજ્જતની અને તે આત્મીયતાની, જે હવે ધીરે ધીરે તેમનાથી દૂર થઈ રહી હતી. નહીંતર ઘરમાં બાકી બધાના આરામ પાછળ તો ઘણો ખર્ચ કરવામાં આવી રહ્યો હતો. થોડા દિવસો સુધી બધું આમ જ ચાલતું રહ્યું. પછી તેમની દીકરી દેવિકા પિયર આવી 3-4 દિવસ માટે. દેવિકાને જોતા આજે સાવિત્રીજીના ચહેરા પર એક અલગ જ ચમક આવી ગઈ. દેવિકા પણ માને જોઈને બહુ ખુશ થઈ, પરંતુ તેની નજરોએ માની આંખોનો થાક અને ચૂપકીદી વાંચી લીધી. મા, તમે ઠીક તો છો ને? દેવિકાએ ધીરેથી પૂછ્યું. સાવિત્રીજી સ્મિત કરી બોલ્યા, હા બેટી, તું આવી ગઈ, તને જોઈને જ મારી તબિયત ઠીક થઈ ગઈ. પરંતુ દેવિકાએ બધું સામાન્ય લાગ્યું નહીં. મા દરેક સવાલને ટાળી દે છે અને કંઈક ઉદાસ રહે છે. દેવિકાએ વિચાર્યું, કદાચ પિતાજીની યાદે તેમને આટલા ગમગીન કરી દીધા છે. કદાચ સમયની સાથે બધું ઠીક થઈ જશે. દેવિકાએ ઘરમાં બધાને સાથ આપ્યો, માના કામમાં હાથ બટાવ્યો. 3 દિવસ કેવી રીતે વીત્યા તેની ખબર જ ના પડી. હવે ચોથા દિવસે તેને સાસરે પાછા જવાનું હતું. સાવિત્રીજીનું મન બહુ વ્યાકુળ થઈ ગયું. તેમની પરંપરા હતી કે દીકરીને ક્યારેય ખાલી હાથે વિદાય નહોતી કરવામાં આવતી. પરંતુ હવે તેમની પાસે આપવા માટે કંઈ જ બચ્યું નહોતું. તેમણે ફરી હિંમત કરીને વહુઓને કહ્યું, દેવિકા જઈ રહી છે, તેના માટે જરા થોડા રૂપિયા આપી દો. કવિતાએ મોઢું બગાડીને કહ્યું, માજી, કેટલી વાર કહીએ, ઘરમાં પૈસા નથી. કામિનીએ પણ કહી દીધું, દર વખતે દરેક વાત પર પૈસા તો ના આપી શકાય. દીકરી છે, આવી હતી, ઠીક છે, સેવા કરી દીધી, હવે દર વખતે કંઈક આપવું જરૂરી થોડું છે. સાવિત્રીજીનું મન ભાગી પડ્યું, પણ તે છતાં કંઈ બોલ્યા નહીં. હવે તેમના મનમાં એક વિચાર આવ્યો, મારા બેંક ખાતામાં તો સારી એવી રકમ છે, ત્યાંથી જ પૈસા ઉપાડી લાવું છું. તે ચૂપચાપ બેંક પહોંચ્યા. બેંકમાં જઈને જ્યારે તેમને પૈસા ઉપાડવાની વાત કરી, ત્યારે કાઉન્ટર પર બેઠેલા યુવકે જે જણાવ્યું તે સાંભળીને સાવિત્રીજીના શ્વાસ થંભી ગયા. માજી, તમારા ખાતામાં એક પણ રૂપિયો બચ્યો નથી. સાવિત્રીજી ચોંકી ગયા. શું? મારા એકાઉન્ટમાં તો સારી એવી રકમ હતી બેટા. તેમણે બેંક મેનેજરને પૂછ્યું. મેનેજરે ખૂબ જ શાંતિથી કહ્યું, માજી, તમે તો સિગ્નેચર કરેલા ફોર્મ મોકલ્યા હતા. તમારું ખાતું શ્રી કમલ વર્માજીની સાથે જોઈન્ટ કરી દેવામાં આવ્યું હતું. પછી તેમના જ નિર્દેશ પર ધીમે ધીમે બધા પૈસા ઉપાડી લેવામાં આવ્યા. પણ બેટા, મેં તો ક્યારેય એવું ફોર્મ ભર્યું નથી કે નથી મેં કોઈ એવી સહી કરી. સાવિત્રીજીનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મેનેજરે એક ફોર્મ બતાવ્યું અને બોલ્યા, માજી, આ એ જ ફોર્મ છે જેમાં તમારી સહી છે. આ જ ફોર્મ આવ્યું હતું જેમાં લખ્યું હતું કે તમે તમારું ખાતું કમલ વર્માજી સાથે જોડાવા માંગો છો. થોડા દિવસો પછી તમારા ખાતામાંથી બધી રકમ ઉપાડી લેવામાં આવી. બેંક મેનેજરની વાત સાંભળીને સાવિત્રી દેવીના પગ નીચેની જાણે જમીન સરકી ગઈ. થોડી ક્ષણો સુધી તેઓ સતબદ્ધ ઊભા રહ્યા, જાણે શરીરમાં જીવ જ ના બચ્યો હોય. પછી ધ્રુજતા હાથે તેમણે તે કાગળ ઉઠાવ્યો. સહી તેમની જ હતી.
તે જ તેમના પોતાના નામની સહી, અને ત્યારે જ તેમને તે દિવસ યાદ આવી ગયો ત્યારે કામિનીએ ચાની ટ્રે લઈને તેમની સામે 2 કાગળ રાખ્યા હતા અને કહ્યું હતું, અહીં અને અહીં સહી કરી દો માજી. હવે બધું જ સમજમાં આવવા લાગ્યું હતું. મીઠી વાણી, ખોટા બહાના અને ભોળપણના ઓઠા હેઠળ તેમની સાથે બહુ મોટો વિશ્વાસઘાત થયો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેઓ ધ્રુજતા સ્વરે બોલ્યા, બેટા, મારા સોમનાથજીના ખાતાનું શું થયું? તેમાં તો રિટાયરમેન્ટ સમયના લગભગ 70 લાખ હતા. મેનેજરે ફાઇલ તરફ જોયું અને શ્વાન સ્વરે બોલ્યા, માજી, તે ખાતું હવે બંધ થઈ ગયું છે, કારણ કે શ્રી સોમનાથજીના અવસાન પછી તે ખાતામાં કોઈ નોમિની વારસદાર નહોતું. તેથી તેમના મૃત્યુ પ્રમાણપત્ર અને પારિવારિક સંમતિ પત્રના આધારે તે ખાતું બંધ કરી દેવામાં આવ્યું. તેમાં જે પણ બાકી રકમ હતી તે તમારા દીકરાઓ શ્રી કમલ વર્મા અને શ્રી અંકુશ વર્માના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી. તમારી તરફથી પણ સહીઓ કરવામાં આવી હતી. આ દસ્તાવેજો પર સાવિત્રીબાનું હૃદય બેસવા લાગ્યું. તેમના કાનમાં કામિનીની એ જ મીઠી વાતો ગુંજવા લાગી જે સહી કરાવતી વખતે કહી રહી હતી, અને ત્યારે તેમણે વિશ્વાસમાં આવીને વાંચ્યા વગર સહી કરી દીધી હતી. હવે તેમને દરેક વાત સમજાવવા લાગી હતી. તે પ્રેમભરી વાતો, તે સેવાભાવ, બધું જ એક જાળ હતી. એક જાળ, એક ફાંસો જે ભાવનાઓના નામે તેમને બાંધી દેવામાં આવ્યા હતા. ફક્ત એક સહી અને બધું જ ખતમ. આ વિચારતા જ તેમના પગ ધ્રુજવા લાગ્યા. બેંકની ખુરશી પર બેસતા જ માથું ઘૂમવા લાગ્યું. શરીરમાં જાણે કોઈ શક્તિ જ બચી નહોતી. કે પ્રભુ, આ મારા પોતાના છે, મારા દીકરાઓ, મારી બહુઓ, શું તેઓ મને આટલો મોટો દગો આપી શકે? મોટી મુશ્કેલીએ પોતાને સંભાળતા સાવિત્રી માતા ઘરે પાછા આવ્યા. તેમના ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી. મન વિખરાયેલું હતું, આંખો છલકાયેલી હતી. ઘરે પહોંચતા તેમણે ઊંડો શ્વાસ લીધો અને પૂરી હિંમત સાથે અવાજ લગાવ્યો, કમલ, અંકુશ, મારે તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. બધા લોકો તેમના રૂમમાં આવી ગયા. સાવિત્રી માતાનો ચહેરો ગંભીર હતો. આંખોમાં પીડાની સાથે અગ્નિ હતો. શરમ ના આવી તમને લોકોને? વૃદ્ધા સ્વરે તેમણે કહ્યું, મારી સાથે આટલો મોટો દગો કર્યો? મારા અને તમારા સોમનાથજીના ખાતામાંથી તમે બધા પૈસા ઉપાડી લીધા, મને જણાવ્યા વગર, પૂછ્યા વગર? કમલે જાણે વાતને હળવાશથી લેતા કહ્યું, માં, તમને તો ખબર છે દુકાનની હાલત બહુ સારી નથી. અમે બહુ પરેશાન હતા અને તમારા ખાતામાં લાખો રૂપિયા પડ્યા હતા, તો અમે વિચાર્યું કે તેને ઉપાડીને કામમાં લગાવી દઈએ. હવે સાવિત્રી માતાનો ચહેરો ક્રોધથી લાલ થઈ ગયો. તેમની વાણીમાં હવે માત્ર દુઃખ નહોતું, પણ એક માના વિશ્વાસ સાથે બેઠેલી પીડા હતી. વાત ફક્ત પૈસાની નથી કમલ. તે મારી પાસે છેતરીને સહી કરાવી. મને એ પણ ના જણાવ્યું કે આ કાગળ શેના માટે છે. તને જરાય ડર ન લાગ્યો કે એક દિવસ આ વાત સામે આવશે જ? ત્યારે જ કામિનીએ કોઈ પણ સંકોચ વગર બોલી દીધું, હા, કરાવી છે સહી, છેતરીને. તો જણાવો હવે તમે શું કરશો? જો અમે ના ઉપાડ્યા હોત તો પછીથી આ પૈસાના કેટલાય ટુકડા થઈ જાત. તમે તો પહેલાં જ કહી દીધું હતું કે આ પૈસામાં તમારી દીકરીનો પણ હિસ્સો હશે. કવિતાએ પણ સંમતિમાં માથું હલાવ્યું, હા માજી, આજકાલ કોણ દીકરીઓને હિસ્સો આપે છે? આ બધી વાતો તો બસ ધર્મગ્રંથો અને પુસ્તકોમાં જ સારી લાગે છે. જો બધું તમારા હિસાબે હોત તો અમારા ભાગમાં શું આવત? સાવિત્રી માતાનું શરીર જાણે સૂન પડી ગયું. તેમના પગ ધ્રુજવા લાગ્યા અને તેઓ ધીમેથી પલંગ પર બેસી ગયા. હે પ્રભુ, શું આ જ દિવસ માટે તમે મને જીવતી રાખી? તેમણે અંદરથી તૂટી ગયેલા અવાજમાં શબ્દો બોલ્યા, માં, વધારે નાટક ના કરો, કામિની બોલી. તમે જ તો સહી કરી હતી અને તેમ છતાં તે પૈસા પર હક ફક્ત અમારો હતો. અમે કોઈ ચોરી નથી કરી, પોતાના જ પૈસા લીધા છે. અત્યાર સુધી ચૂપ બેઠેલી દેવિકા જાણે અંદરથી ધ્રુજી ઉઠી હતી. તેને વિશ્વાસ નહોતો થતો કે એ જ ભાઈઓ જેના માટે માએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું, હવે તેમની જ આંખોમાં આંખ પરોવીને આ રીતે કઠોરતાથી બોલી રહ્યા છે. દેવિકા બોલી ઉઠી, માએ સાચું કહ્યું હતું. જો તમે લોકોએ કર્યું તે માત્ર દગો નથી, તે એક મોટું પાપ છે. પૈસા માટે આટલું નીચે પડી જવું. જો મને હિસ્સો નહોતો આપવો તો ના આપત, પણ ઓછામાં ઓછું માના વિશ્વાસને તો ના તોડત. હજી દેવિકાની વાત પૂરી પણ નહોતી થઈ કે કવિતા તડાક દઈને બોલી પડી, અમને બહુ સારી રીતે સમજાય છે કે તને શું તકલીફ થઈ રહી છે. સાફ સાફ બોલને કે હિસ્સો જોઈએ છે તારે? કામિનીએ પણ ઉમેર્યું. આ બધી મુસીબતનું અસલી મૂળ દેવિકા દીદી જ છે. બોળા ચહેરા પાછળ કેટલો લોભ છે અમે સારી રીતે જાણીએ છીએ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દેવિકા જાણે પથ્થર બની ગઈ. તેને અસહાય નજરે પોતાના ભાઈઓ તરફ જોયું. કદાચ કોઈ તેના માટે કંઈક બોલે, પણ કમલે સાફ શબ્દોમાં કહી દીધું, તને અમારા ઘરમાં કંઈ પણ કહેવાનો હક નથી. તારા ઘરને સંભાળ, અહીં શું કરવાનું છે? અમે જાણીએ છીએ. અંકુશ પણ બોલી ઉઠ્યો, હા, હવે તારો આ ઘર સાથે કોઈ સંબંધ નથી. પિતાજી હવે નથી અને માની દેખભાળ અમે કરી લઈશું. તું તારા ઘરે જઈ શકે છે. દેવિકા પોતાના ભાઈઓની વાતો સાંભળીને ચોંકી ગઈ. તેના હૃદય પર ચોટ લાગી. તેને ગુસ્સા અને અપમાન સાથે પોતાની બેગ ઉઠાવી
અને દરવાજા તરફ વધતા કહ્યું, આજે હું જઈ રહી છું અને હવે ક્યારેય આ ઘરમાં પાછી નહીં આવું, ના કોઈ ઈચ્છા માટે, ના કોઈ સંબંધની ભીખ માટે. દરવાજો જોરથી બંધ થયો અને પછી એક ગાઢ સન્નાટો છવાઈ ગયો. પછી સાવિત્રી માતા ફાટી પડ્યા, શરમ નથી આવતી તમને લોકોને? એક દીકરી જેને ક્યારેય પોતાના અધિકારની માંગ પણ નહોતી કરી, તેને તમે આ રીતે અપમાનિત કરી દીધી. કમલ ચીડાઈને બોલ્યો, માં, આ હાઈ વોલ્ટેજ ડ્રામા હવે બંધ કરો. તમને તો હવે આ ઉંમરે વધારે વિચારવાની આદત થઈ ગઈ છે. જો આ ઘરમાં રહેવું હોય તો ચૂપચાપ રહો, નહીં તો તમે પણ આ ઘર છોડી શકો છો. દીકરાઓના દરેક શબ્દો જાણે સાવિત્રી માતાની આત્માને વિંધી રહ્યા હતા. તેઓ હતાશ થઈને પોતાના રૂમમાં પાછા ફર્યા અને ધીમેથી બેસી ગયા. સોમનાથજી હોત તો આ દિવસ ક્યારેય ના આવત. તેઓ હતા તો મારો સહારો હતો, એક ઇજ્જત હતી, એક ઓળખ હતી. દીકરીને આટલું બધું કહી દીધું કે હવે તે ક્યારેય નહીં પાછી ફરે, અને દીકરાઓને તો ક્યારેય મારી જરૂર જ હતી જ નહીં. હવે કોના માટે જીવવું પ્રભુ, કેમ જીવવું? આજ વિચારતા વિચારતા તેઓ આખી રાત પડખા ફેરવતા રહ્યા, આંખોમાંથી આંસુ વહેતા રહ્યા અને મન બસ મહાદેવનું નામ જપતું રહ્યું. હે પ્રભુ, તમે જ હવે મારો અંતિમ સહારો છો. સવારના પહેલા કિરણની સાથે જ સાવિત્રીજીનું મન પૂરી રીતે તૂટી ગયું હતું. તેઓ પોતાના રૂમમાંથી બહાર આવ્યા, ના કોઈને કંઈ બોલ્યા, ના કોઈને કંઈ પૂછ્યું, બસ ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયા અને એ જ રસ્તા પર ચાલી નીકળ્યા જે નહેર તરફ જતો હતો. તેઓ રસ્તાની વચ્ચે ચાલી રહ્યા હતા. ચારે બાજુ ગાડીઓના તેજ અવાજ, હોર્નની ચીસો, પણ તેમના કાન કંઈ પણ સાંભળી શકતા ન હતા. સામેથી બહુ જ તેજ ટ્રક બેકાબૂ થઈને તેમની તરફ વધી રહ્યો હતો. ટક્કર બસ થોડી ક્ષણો દૂર હતી, પરંતુ બરાબર એ જ ક્ષણે પાછળથી કોઈએ જોરથી તેમને ખેંચી લીધા. બંને રસ્તાના કિનારે પડી ગયા. ધૂળ અને કાંકરામાં લથપથ થઈને બંને હળવી ઈજાઓ થઈ, પણ સાવિત્રીજીને વધુ બાક્યું હતું. ઘૂંટણ અને કોણીમાંથી લોહી વહી રહ્યું હતું. ગાડીઓના અવાજો વચ્ચે તે વ્યક્તિ જોરથી બૂમ પાડી, તમે ઠીક તો છો ને? તમે આ શું કરવા જઈ રહ્યા હતા? એક ભારે અવાજ તેમના કાને પડ્યો. સાવિત્રીજીએ ધીમે ધીમે આંખો ખોલી અને સામે એક આધેડ વયના સજ્જનને જોયા. તેમની ઉંમર પણ લગભગ સાવિત્રીજીની જેટલી જ હશે. ચહેરા પર ચિંતા હતી, કપડાં ધૂળથી ખરડાયેલા હતા. હું પાછળની દુકાને કંઈક સામાન લેવા આવ્યો હતો, તેમણે કહ્યું. અચાનક તમને આ હાલતમાં રસ્તા પર જોયા. આટલો મોટો ટ્રક, શું તે તમને દેખાયો નહીં? સાવિત્રીજીની આંખોમાં આંસુ હતા. તેમણે બહુ ધીમેથી કહ્યું, તમે મને કેમ બચાવી? હું જીવવા નથી માગતી. તેમના અવાજમાં એટલી પીડા હતી કે તે વ્યક્તિ, જેમનું નામ શંકર પ્રસાદ હતું, થોડી ક્ષણ માટે ચૂપ થઈ ગયા. પછી તેમણે સાવિત્રીજીને સહારો આપ્યો અને કહ્યું, એવી વાતો ના કરો. વિચાર્યા વગર આટલું મોટું પગલું ભરવું ઠીક નથી. તમે બહુ પરેશાન લાગી રહ્યા છો. પહેલાં ચાલો પાસેના ક્લિનિકમાં તમારી પટ્ટી કરાવી લઈએ. પાસેના ક્લિનિકમાં બંનેની ઈજાઓ પર દવા અને પટ્ટી કરવામાં આવી. પછી શંકર પ્રસાદજી બોલ્યા, ચાલો હું તમને તમારા ઘરે છોડી દઉં. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયોને લાઇક કરી દો. પરંતુ સાવિત્રીજીએ ધીમેથી માથું ઉચક્યું અને કહ્યું, ના, હું એ ઘરમાં પાછી જવા નથી માગતી. તેમના અવાજમાં તૂટી ગયેલી આત્માનો પડઘો હતો. શંકર પ્રસાદજી સમજી ગયા હતા કે જ્યારે કોઈ વ્યક્તિ આ રીતે રસ્તા પર મોત શોધી રહી હોય તો સાફ છે કે તે અંદરથી બહુ એકલી છે. ચાલો મારી સાથે. માનવતાના નાતે એક ઇન્સાનને સારો આપવો એ મારો ધર્મ છે. આટલું કહીને તેમણે બહુ પ્રેમ અને આદરથી સાવિત્રીજીને પોતાની ગાડી સુધી લાવ્યા અને પોતાના ઘરે લઈ ગયા. તેમનું ઘર સાફ, સુંદર અને શાંત હતું. ત્યાં પહોંચતા તેમણે નોકરને ચા અને નાસ્તા માટે કહી દીધું. કેટલાય દિવસોના દુઃખ અને અપમાનથી તૂટેલી સાવિત્રીજી જ્યારે આ પ્રકારની સહાનુભૂતિ જુએ છે ત્યારે તેમની અંદરનું તોફાન બહાર આવી જાય છે. તેઓ ધ્રુસકે અને ધ્રુસકે રડવા લાગ્યા. રડતા રડતા જાણે તેમનું મન થોડું હળવું થવા લાગ્યું. લ્યો ચા પીવો. સામે બેઠેલા શંકર પ્રસાદજીએ પ્રેમથી કહ્યું. સાવિત્રીજીએ ચાનો પ્યાલો પકડ્યો અને થોડીવાર ચૂપચાપ બેસી રહ્યા, જાણે તે શાંતિને પોતાના અંદર સમેટી લેવા માંગતા હોય. પછી શંકર પ્રસાદજીએ બહુ નમ્રતાથી પૂછ્યું, જો તમે ખોટું ન માનો તો જાણવા માંગુ છું કે તમે આવું જોખમી પગલું કેમ ભરવા જઈ રહ્યા હતા? સાવિત્રીની આંખો ફરી ભીની થઈ ગઈ હતી. તેમણે ધીરે ધીરે પોતાના જીવનની આખી વ્યથા સંભળાવી દીધી. કેવી રીતે તેમને પોતાના દીકરાઓ અને વહુઓએ વિશ્વાસ તોડ્યો, કેવી રીતે તેમને અપમાનિત કર્યા, કેવી રીતે તેઓ એક એક પૈસા માટે તરસી ગયા. હવે મને જીવવાનું કોઈ કારણ દેખાતું નથી. તેમણે ધીમેથી કહ્યું. શંકર પ્રસાદજીએ ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, જુઓ સાવિત્રીજી, જે તમારી સાથે થયું તે બહુ ખોટું હતું, પરંતુ આ જીવન ભગવાનની આપેલી ભેટ છે. તેને સમાપ્ત કરવાનો કોઈ અધિકાર આપણને નથી. તમે આ ઘરમાં શાંતિપૂર્વક રહો. અહીં કોઈ તમને દુઃખ નહીં આપે, અહીં કોઈ તિરસ્કાર નહીં થાય. આ ઘર હવે તમારું પણ છે. 3 દિવસ વીતી ગયા હતા. સાવિત્રીજી હવે શંકર પ્રસાદજીના ઘરમાં રહી રહ્યા હતા. શંકર પ્રસાદજી દરરોજ સવારે પોતાના કામ માટે નીકળી જતા અને સાંજે પાછા પડતા, પણ જતા સમયે નોકરને સાફ સાફ આદેશ આપીને જતા કે માં સમાન સાવિત્રીજીની સેવા અને દેખભાળમાં કોઈ કમી ના રહે.
આ 3 દિવસોમાં સાવિત્રીજીનું મન થોડું શાંત થયું હતું. તેઓ હવે થોડું થોડું ઘરના નાના કામોમાં હાથ વટાવવા લાગ્યા હતા, જેથી મન ભટકતું ન રહે અને એકલવાયું ન લાગે. દોસ્તો, હજી કહાની બાકી છે. અમારી સાથે જોડાયેલા લેજો. હજી સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરીને જલ્દીથી દોસ્તો. પરંતુ તેમના મનમાં એક વાત વારંવાર ઉઠતી હતી કે હું ક્યાં સુધી કોઈ બીજાના ઘરમાં રહીશ? શંકર પ્રસાદ સાથે મારો કોઈ સંબંધ નથી, તો શું આ ઠીક છે? બીજી તરફ શંકર પ્રસાદજીના મનમાં પણ એ જ વાત હતી. સમાજ શું કહેશે? લોકો શું વિચારશે? આ વાતથી તેઓ પણ પરેશાન હતા. એક સાંજે જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે તેમણે મનમાં નક્કી કરી લીધું કે આજે વાત સાફ કરી લેવી. સાવિત્રીજી પાસે જઈને તેમણે ખૂબ જ શાંત અને નમ્ર સ્વરમાં કહ્યું, સાવિત્રીજી, આ દિવસોમાં આપણે સારા મિત્રો બની ગયા છીએ. મેં તમારી મદદ માનવતાના નાતે કરી છે, પરંતુ સમાજની આંખો આપણને ખોટું સમજી શકે છે. હું એકલો છું. મારી પત્નીને ગુજરી ગયાને કેટલાય વર્ષો વીતી ગયા છે. કોઈ સંતાન પણ નથી અને તમે પણ હવે એકલા છો. તેથી હું તમને મારા વેપારમાં સહાયક આર્ટિસ્ટનું પદકામ આપું છું. તેનાથી તમે આત્મનિર્ભર બની જશો. રહેવા માટે હું તમને પાસે જ એક ઘર આપી દઈશ અને આ તમારા પર કોઈ અહેસાન નથી, બસ માનવતાના નાતે કરી રહ્યો છું. જો તમે ઠીક સમજો તો હું વચન આપું છું કે હવે તમે ક્યારેય કોઈ મુસીબત નહીં પડે. શંકર પ્રસાદજીની સચ્ચાઈ અને તેમની ભાવનાએ સાવિત્રી માતાના હૃદયને સ્પર્શી લીધું. રૂમમાં થોડી વાર મૌન છવાઈ ગયું. પછી તેમણે બહુ શાંત સ્વરમાં કહ્યું, મારા દીકરાઓએ મને જે વળાંક પર લાવીને છોડી દીધી હતી ત્યાંથી તો હું જીવન સમાપ્ત કરવા નીકળી હતી. હવે હું કોઈની પરવા નથી કરતી. તમારા પ્રસ્તાવ મને સ્વીકાર્ય છે. આ તો મારા પર મહાદેવની કૃપા છે કે તમારા જેવી માણસ મને મળી ગયા. સાવિત્રીજીએ દેવિકાનો નંબર લગાવ્યો. ફોન ઉપડતા દેવિકાનો અવાજ આવ્યો, હા માં, તમે ક્યાં છો? હું ક્યારની તમને શોધી રહી છું. તમે અમને બહુ ડરાવી દીધા છે. સાવિત્રીજીની આંખો ભીની થઈ ગઈ, પણ આ વખતે તેમના અવાજમાં એક નવી મક્કમતા હતી. હું ઠીક છું દીકરી. તેમણે તેને સરનામું જણાવ્યું અને મળવા બોલાવી. જ્યારે દેવિકા તે ઘરે પહોંચી ત્યારે દરવાજો શંકર પ્રસાદજીએ ખોલ્યો. દેવિકા પહેલાં તો ચોંકી ગઈ. તમે કોણ છો? અને માં, તમે અહીં? શંકર પ્રસાદજી મુસ્કુરાયા અને બોલ્યા, તમે અંદર આવો, બધું જણાવું છું. પછી જ્યારે આખી વાત જણાવવામાં આવી કે કેવી રીતે સાવિત્રીજીએ જીવન ત્યાગવાનું વિચારી લીધું હતું, કેવી રીતે શંકરજીએ તેમને બચાવ્યા, સારો આપ્યો, સન્માન આપ્યું, તો દેવિકાની આંખો ભરાઈ આવી. પણ જ્યારે એ સાંભળ્યું કે તેની માં એટલી તૂટી ગઈ હતી કે મૃત્યુનો માર્ગ પસંદ કરવા નીકળી હતી, તો તેનું દિલ જાણે અંદરથી ફાટી ગયું. દેવિકાએ શંકર પ્રસાદજી તરફ જોયું અને હાથ જોડીને ભાવુક થઈને કહ્યું, શંકરજી, તમે મારી માને ફક્ત બચાવી નથી, તેમને ફરીથી જીવવાની આશા આપી છે. હું હંમેશા તમારી આભારી રહીશ. પછી તે પોતાની મા પાસે ગઈ અને કહ્યું, માં, તમે મારી સાથે ચાલો, હું તમને મારી સાથે લઈ જઈશ. મારા સાસરે તમને કોઈ તકલીફ નહીં પડે. સાવિત્રીજીએ દેવિકાનો હાથ પકડી લીધો અને બહુ શાંત પણ મજબૂત સ્વરમાં કહ્યું, દેવિકા, મેં બહુ વિચારી લીધું છે. હું હવે અહીં રહીને મારા જીવનની એક નવી શરૂઆત કરવા માગું છું. શંકરજીએ મને સન્માન આપ્યું છે, મને સહારો આપ્યો છે. શંકર પ્રસાદજીએ મને તેમના વેપારમાં જ કામ આપવાનું વચન આપ્યું છે. હવે હું મારી જિંદગીની જવાબદારી પોતે લઈશ. દેવિકા મુસ્કુરાઈ અને માથું હલાવીને બોલી, માં, જો આજ તમારો નિર્ણય હોય તો મને કોઈ વાન પુણ્યમાં વિશ્વાસ રાખતા અને દરેક સારા કાર્યમાં આગળ વધીને ભાગ લેતા. સાવિત્રીજી પણ હવે દરેક કામમાં તેમની સાથે હતા. સાવિત્રીજીની આ નવી શરૂઆતને 1 વર્ષ વીતી ગયું હતું, પરંતુ આખા વર્ષ દરમિયાન સાવિત્રીજીના પુત્રો કમલ અને અજય અથવા પુત્રવધુઓ કવિતા અને અનિતાએ ક્યારેય માતા પાસે માફી ન માંગી કે ન તો તેમના હાલચાલ પૂછ્યા. જે પૈસા તેમને કપડથી લીધા હતા તેને મોજ શોખ અને સટ્ટામાં બરબાદ કરી દીધા. દુકાન પહેલાંથી જ ખોટમાં હતી, હવે તો ગીરો મુકાઈ ગઈ હતી. ઘરમાં પૈસાની ભારે તંગી હતી. કમલ અને અજય દિવસ રાત ઝઘડતા રહેતા હતા. કવિતા અને અનિતા એકબીજા પર આરોપ લગાવતી હતી. હવે તે બધાની વચ્ચે માત્ર લડાઈ, તણાવ અને કડવાશ જ બાકી હતી. ત્યાં એક દિવસ નગરના સૌથી મોટા મંદિરમાં મહાદેવની મૂર્તિની સ્થાપનાનો એક ભવ્ય કાર્યક્રમ હતો. શંકર પ્રસાદજી, જેઓ હંમેશા ધાર્મિક આયોજનોમાં ભાગ લેતા હતા, તેઓ સાવિત્રીજીને સાથે લઈને ત્યાં પહોંચ્યા. તેમણે ભગવાન ભોલેનાથને એક સુંદર સુવર્ણ મુગટ અર્પણ કર્યો. આ જોઈ ત્યાં હાજર દરેક ભક્ત તેમની ભક્તિ અને ઉદારતાની પ્રશંસા કરવા લાગ્યા. શંકર પ્રસાદજી જાણતા હતા કે સાવિત્રીજી ખૂબ જ મધુર ભજન ગાય છે. તેને સ્મિત સાથે કહ્યું, સાવિત્રીજી, આજે ભગવાન ભોલેનાથ માટે એક ભજન સંભળાવો. સાવિત્રીજીને પહેલાં થોડો સંકોચ થયો. વર્ષો પછી તેઓ આટલા બધા લોકોની સામે ગાવા જઈ રહ્યા હતા, પરંતુ શંકર પ્રસાદજીની પ્રેરણા અને ભગવાન ભોલેનાથ પ્રત્યેના પ્રેમે તેમને સાહસ આપ્યું. જેવું તેમણે ભજન શરૂ કર્યું, મંદિરમાં એક અદ્ભુત મૌન અને શાંતિ ફેલાઈ ગઈ. તેમના મધુર અને ભાવભર્યા અવાજે દરેક શ્રોતાને મંત્રમુગ્ધ કરી દીધા. ભજન પૂરું થતાં જ મંદિર તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. લોકો તેમની પ્રશંસા કરતા થાકતા ન હતા. ઘરે પરત ફરતી વખતે શંકર પ્રસાદજીએ ગર્વથી કહ્યું, સાવિત્રીજી, આજે તો તમે ચમત્કાર કરી દીધો.
તમારા અવાજમાં તે શક્તિ છે જે સીધી દિલને સ્પર્શી જાય. સમાચાર પત્રમાં ફોટો અને પુત્રોનો લોભ. બીજા દિવસે સ્થાનિક સમાચાર પત્રમાં મંદિરના સમારોહના સમાચાર છપાયા. પ્રથમ પાના પર શંકર પ્રસાદ અને સાવિત્રીજીની તસવીર હતી, જેમાં તેઓ ભગવાન ભોલેનાથને સુવર્ણ મુગટ અર્પણ કરી રહ્યા હતા. સમાચારમાં સાવિત્રીજીના ભજનની પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. સવારનો સમય હતો. કમલ બાલ્કનીમાં બેસીને ચા પી રહ્યો હતો. કવિતા અખબાર લઈને તેની પાસે આવી. જેવી તે ત્રીજા પાના પર પહોંચી, તેના હાથમાંથી અખબાર લગભગ છૂટી ગયું. અરે, આ શું છે? તેની આંખો આશ્ચર્યથી ફેલાઈ ગઈ. તસવીરમાં સાવિત્રીજી હતા, હાથમાં માઇક લઈને. બાજુમાં ઊભા હતા એક સન્માનિત પુરુષ, શંકર પ્રસાદજી. હેડલાઇન હતી, શહેરના પ્રતિષ્ઠિત વેપારી શ્રી શંકર પ્રસાદે ભગવાન ભોલેનાથના મંદિરમાં સુવર્ણ મુગટ અર્પણ કર્યો અને ભક્ત જેના ભજન ગાઈને સૌને અચંબિત કરી દીધા. કવિતા ચોંકીને બોલે, જુઓ કમલ, આ તો માં છે ને? કમલે તરત અખબાર ઉઠાવ્યું અને તસવીર પર આંખો માંડી. માં, પણ આ માણસ કોણ છે? કવિતાએ કહ્યું, કદાચ માજીએ ફરીથી લગ્ન કરી લીધા છે, અને જુઓ, શહેરનો નામી અને ધનવાન માણસ છે આ શંકર પ્રસાદ. એક ક્ષણ માટે બંને ચૂપ થઈ ગયા. પછી કવિતાએ ધીમેથી કહ્યું, કમલ, આપણે મા પાસે જવું જોઈએ. જો આપણી હાલત ઠીક નથી, દુકાન બંધ થઈ ગઈ છે, દેવું વધી રહ્યું છે, હોઈ શકે કે તે આપણી મદદ કરી દે. કમલ બોલ્યો, હા હા, આખરે મા જ તો છે. બાળપણથી જાણું છું, તેમનું દિલ બાળકો માટે મીણ જેવું છે, આપણને જોતા જ પીગળી જશે. કવિતાએ થોડું વિચારીને કહ્યું, પરંતુ અનિતા અને અજયને ખબર ન પડવી જોઈએ, નહીં તો તેઓ પણ પહોંચી જશે. કમલે સંમતિ આપી. અરે ના, તેમને કાનો કાન ખબર નહીં પડે. આપણે ચૂપચાપ જઈશું. બસ એટલી ખબર પાડવી છે કે માં હવે ક્યાં રહે છે. બીજી તરફ અજય પોતાના લેપટોપ પર બેસીને નોકરી માટે અરજી ભરી રહ્યો હતો. ત્યારે જ તેના મિત્ર રોહિતનો ફોન આવ્યો. હવે સાંભળ, આજે અખબારમાં તારી માનો ફોટો જોયો. અજય ચોંકી ગયો. શું બકવાસ કરે છે તું? બકવાસ નહીં ભાઈ, સાચું કહી રહ્યો છું. તારી માનો ફોટો ફેશન જ્વેલર્સના માલિક શંકર પ્રસાદ સાથે અખબારમાં છે. અજય તરત જ પોતાના લેપટોપ પર ન્યૂઝ સાઇટ ખોલી અને સમાચાર જોયા. ફોટાને તાકીને જોવા લાગ્યો. તેની આંખો ખુલી રહી ગઈ. સાચે આ તો માં જ છે. તસવીર જોઈને તેની આંખોમાં લાલચ ચમકવા લાગી. તેણે તરત અનિતાને બોલાવી. અનિતા, જુઓ, માનો ફોટો અખબારમાં છે અને આ શંકર પ્રસાદ કોઈ સામાન્ય માણસ નથી. જ્વેલરીનો ઘણો મોટો શોરૂમ છે એમનો. આપણે મા પાસે જવું જોઈએ. કદાચ આપણને કોઈ મદદ મળી જાય. તે આપણા પણ કોઈ કામમાં આવી શકે છે. તસવીરને એકીટસે જોતા અનિતા બોલી, હા ચાલો, માતા સાથે મુલાકાત અને સાવિત્રીજીનો નિર્ણય. બીજા દિવસે કમલ અને કવિતાએ ચૂપચાપ સાવિત્રી માનું સરનામું સુધી કાઢ્યું અને તેમના ઘરે પહોંચી ગયા. કવિતાએ પોતાના ચહેરા પર બનાવટી સ્મિત લગાવ્યું. દરવાજે દસ્તક દીધી. સાવિત્રીજીના નોકરે દરવાજો ખોલ્યો. તેની નજર કવિતા અને કમલ પર ટકેલી હતી. તેને પૂછ્યું, તમે લોકો કોણ છો? તે સારી રીતે જાણતો હતો કે આ એ જ લોકો છે જેમણે સાવિત્રીજી સાથે મોટો અન્યાય કર્યો હતો. કમલે સંકોચમાં પડીને કહ્યું, હું સાવિત્રીજીનો દીકરો છું અને આ તેમની બહુ છે. અમે માને મળવા આવ્યા છીએ. તેને કંઈ કહ્યું નહીં, બસ હાથથી ઇશારો કર્યો, આવી જાઓ. જેવા કમલ અને કવિતા ઘરમાં દાખલ થયા, તેમની આંખો આશ્ચર્યથી ભરાઈ ગઈ. ઘર સાદું હતું પણ ભવ્ય હતું. સાફ સુથરું, સુંદર ફર્નિચર, દરેક ખૂણો સમૃદ્ધિ અને વ્યવસ્થાથી ભરેલો. કવિતાએ કમલનો હાથ દબાવ્યો અને ધીમેથી બોલી, જો માની તો કિસ્મત જ પલટાઈ ગઈ છે. કમલની આંખોમાં પણ હવે લાલચની ચમક સાફ દેખાઈ રહી હતી. પરંતુ તે કંઈ બોલે તે પહેલાં તેની નજર હોલમાં બેઠેલા અજય અને અનિતા પર પડી. તેને જાણે વીજળી લાગી. તમે લોકો અહીં? કમલે ભરમર ચડાવીને પૂછ્યું. અનિતાએ કટાક્ષ કરતાં કહ્યું, કેમ? તે શું વિચાર્યું હતું? અમને ખબર નહીં પડે? અખબાર તો બધાના ઘરે આવે છે ભાઈ. ત્યારે જજે પોતાના ચહેરા પર બનાવટી સ્મિત લાવતા નોકર તરફ જોયું અને બોલ્યો, ખૂબ મુશ્કેલીથી અમને માનું સરનામું મળ્યું છે. એકવાર અમે અમારી માને ખોઈ ચૂક્યા છીએ, પણ આ વખતે ખોવા નથી માગતા. તેના શબ્દોમાં કરુણા હતી, પણ તેની આંખો સાવિત્રીજીના ઘરની ભવ્યતા નિહાળી રહી હતી. તે સમયે હોલમાં સાવિત્રીજી પ્રગટ થયા. તેમના ચહેરા પર હવે તે ચમક હતી જે ભીતરના સાચા સુખ અને શાંતિને બતાવી રહી હતી. હવે તે પહેલાં જેવી તૂટેલી સાવિત્રી નહોતી. હવે તેમના ચહેરા પર આત્મવિશ્વાસ હતો, એક સન્માન હતું અને તેજ હતું જે આત્મસન્માન અને ધર્મ સાથે જીવવાથી આવે છે. કમલ, કવિતા, અજય અને અનિતા તેમને જોઈને ક્ષણભર માટે સતબદ્ધ થઈ ગયા. કવિતાએ ધીમા અવાજે કહ્યું, માજી, તેઓ પોતાની માતાને આ નવા તેજસ્વી રૂપમાં ઓળખી જ નહોતા શકતા. ચારેય તેમની પાસે દોડી ગયા. કમલે નમીને તેમના ચરણ સ્પર્શ કર્યા અને આંખોમાં બનાવટી આંસુ સાથે કહ્યું, માં, અમે તમને ક્યાં ક્યાં નથી શોધ્યા. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તમારી સાથે જે વ્યવહાર કરવા આવ્યો તે તો પાપ હતું. અમને ક્ષમા કરી દો. અંકુશ અને કામિની પણ તેમના ચરણોમાં પડી ગયા. કામિની રડતી રડતી બોલી, માં, તમે ઈચ્છો તો અમને 100 જોડા મારો, પણ અમારી સાથે ચાલો. તમારા વગર તે ઘર નથી લાગતું. કવિતાએ પણ ડુસકા લેતા કહ્યું, માજી,
અમે જે કર્યું તે બહુ ખોટું હતું, પણ હવે અમે ખરેખર સુધરવા માંગીએ છીએ. કૃપા કરીને અમને એક તક આપી દો. સાવિત્રીજીની આંખો નમ થઈ ગઈ. પોતાના બાળકોને આમ પોતાના ચરણોમાં પડેલા જોઈને તેમના હૃદયમાં માનો પ્રેમ ઉભરાઈ આવ્યો. એક ક્ષણ માટે તો તેમને તે જૂના દિવસો યાદ આવી ગયા, જ્યારે આજ બાળકો તેમના ખોળામાં રમતા હતા, જ્યારે તેમની એક બૂમ પર તેઓ દોડી આવતા હતા. પરંતુ ત્યારે જ તેમના કપાળ પર એક ઊંડો સંકલ્પ ઉભરી આવ્યો. તેમને સોમનાથજીની તે વાત યાદ આવી જે તેમણે થોડા દિવસો પહેલાં ખૂબ જ શાંત ભાવે કહી હતી. સાવિત્રી, તારા છેતરપિંડી કરનારા પુત્રોને ભલે માફ કરી દેજે, પણ ફરી ક્યારેય તેમના પર વિશ્વાસ ન કરતી. સાવિત્રીજીએ મનોમન પોતાને ચેતવણી આપી. વૈષ્ણા સાવિત્રી ભાવનાઓમાં વૈષ્ણા, અને તે જ ક્ષણે તેમની આંખોની સામે બધી પીડાઓ એક એક કરીને તરવા લાગી. તે દિવસ જ્યારે પુત્રોએ કપટથી તેમના સોમનાથજીના ખાતામાંથી પૈસા ઉપાડી લીધા હતા, તે રાત જ્યારે તેમને એક પૈસા માટે હાથ ફેલાવવો પડ્યો હતો, તે દસ્ય જ્યારે દેવિકાને અપમાનિત કરીને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી હતી, અને તે ભયાનક ક્ષણ જ્યારે પુત્રોના વ્યવહારથી દુઃખી થઈને તેઓ નહેર તરફ ચાલ્યા ગયા હતા પોતાના જીવનનો અંત લાવવાના ઈરાદાથી. તેમની આંખોના આંસુ અંદર ને અંદર વહી ગયા, પરંતુ બહાર તેમના ચહેરા પર હવે ધીરજ અને ગરિમા હતી. તેમને શાંત પણ કડક સ્વરમાં કહ્યું, જુઓ બાળકો, તમે મને મળવા આવ્યા તે સારું લાગ્યું, પરંતુ હું હવે તે રૂપમાં નથી ઊભી જે ક્યારેય તમારી માં હતી. એક સ્ત્રી જે પોતાના આત્મસન્માન, ધર્મ અને કર્તવ્યની રક્ષા કરવાનું જાણે છે. તમારી તે માં તો તે જ દિવસે મરી ગઈ હતી જે દિવસે તમે તેના સન્માનને તોડ્યું હતું, તેની જમાપુંજીને છળતી છીનવી લીધી હતી, અને તેને તે હાલતમાં છોડી દીધી હતી જ્યાં તે આત્મહત્યા જેવો વિચાર આવી ગયો હતો. સાવિત્રીજીના અવાજમાં હવે આ કોઈ દુઃખ હતું, ના કોઈ નબળાઈ. દરેક શબ્દમાં એક અટલ નિશ્ચય હતો, જાણે કોઈ તપસ્વીની પોતાનું વ્રત સંભાળવી રહી હોય. જો તે દિવસે શંકરજીએ મને ન બચાવી હોત, તેમણે કહ્યું તો હું આજે તમારી સામે ઊભી જ ન હોત. હવે મારા જીવન પર હવે તમારા લોકોનો કોઈ અધિકાર નથી. જે માને તમે શોધતા આવ્યા છો, તે માં હવે આ સંસારમાં નથી. તે તો તે જ દિવસે મરી ગઈ હતી જે દિવસે તમે બધાએ તેને એકલી છોડી દીધી હતી. તેથી હવે તમે જઈ શકો છો. આટલું કહીને સાવિત્રીજીએ દરવાજા તરફ ઇશારો કર્યો. કમલ, અંકુશ, કવિતા અને કામિની ચૂપ થઈ ગયા. તેઓ સદબદ્ધ રહી ગયા. તેમને આશા હતી કે માં મમતામાં વહી જશે અને તેમને ક્ષમા કરી દેશે, પરંતુ આજે જે સ્વરૂપ તેમણે જોયું તે એક માનું નહીં પણ એક ધર્મિષ્ઠ સ્ત્રીનું હતું, જે પોતાના આત્મસન્માનની રક્ષા માટે ઊભી હતી. કમલે એક અંતિમ પ્રયાસ કર્યો, માં, અમને સાચા દિલથી પસ્તાવો છે, અમને એક તક આપી દો. પણ સાવિત્રીજીએ હાથ ઉઠાવીને તેને બોલતા રોકી દીધો. બેટા, એમને શાંત સ્વરમાં કહ્યું, હું તારી રગે રગ જાણું છું. આજે પણ તારી આંખોમાં એ જ લાલચ છે જે તે દિવસે હતી જ્યારે તે છળથી મારી જમાપુંજી છીનવી લીધી હતી. ચારે મન મારીને દરવાજા તરફ વધ્યા. તેઓ વારંવાર પલટીને સાવિત્રીજી તરફ જોઈ રહ્યા હતા. આશા હતી કે કદાચ તેમના હૃદયના કોઈ ખૂણે મમતા જાગી ઉઠશે અને તે તેમને રોકી લેશે, પરંતુ સાવિત્રીજીએ પોતાની દ્રષ્ટિ ફેરવી લીધી, અને જેવો દરવાજો બંધ થયો તેમની આંખોમાંથી બે ટીપા આંસુ ચૂપચાપ ટપકી પડ્યા. ત્યારે શંકર પ્રસાદજી પણ દરવાજા પર આવ્યા. તેમણે બધું સાંભળી લીધું હતું. તેમણે સાવિત્રીજીને કહ્યું, સાવિત્રીજી, તમે બિલકુલ યોગ્ય કર્યું. જેમના હૃદયમાં તમારા માટે સન્માન નહોતું, તેઓ તમારા પ્રેમના અધિકાર પણ નથી. આ કથા અહીં સમાપ્ત થતી નથી, કારણ કે આ માત્ર સાવિત્રીજીની વાર્તા નહોતી. આ તે દરેક માની પોકાર હતી જેને પોતાનું સર્વસ્વ પોતાના માટે સમર્પિત કરી દીધું, પરંતુ ગડપણમાં પોતાના હોય જ તેનાથી નજર ફેરવી લીધી. આ કથા આપણને શીખવે છે કે ગડપણ કોઈ સરળ અવસ્થા નથી. તે ઉંમર નથી, એક પરીક્ષા હોય છે જ્યાં એક માને કાં તો સન્માન મળે છે અથવા તિરસ્કાર. પરંતુ શ્રાવણ માસમાં જો મનુષ્ય 3 વિશેષ મંત્રોને શ્રદ્ધાથી જપ કરે તો ન માત્ર તેનું ગડપણ સુખમય બને છે, પરંતુ જીવનભરની તમામ પીડાઓ પણ હરાઈ જાય છે. તો ચાલો આ કથામાંથી માત્ર ભાવુકતા નહીં પણ સમાધાન પણ લઈને ચાલીએ. જ્યારે માનવનું જીવન પ્રકૃતિ અને પરમાત્માની આરાધનામાં જ પૂર્ણ થતું હતું, જ્યારે વર્ષનો દરેક મહિનો માત્ર તિથિ નહીં એક આધ્યાત્મિક યાત્રા હોતો હતો, તે જ મહિનાઓમાં એક માસ આવે છે શ્રાવણ. શ્રાવણ માત્ર વરસાદની મોસમ નથી, આ તે જ સમય છે જ્યારે આકાશમાંથી જળ વરસે છે અને ધરતી પર શ્રદ્ધા, જ્યારે વનોમાં હરિયાળી લહેરાય છે અને મંદિરોમાં ઘંટરાવ ગુંજે છે, જ્યારે ભોલેનાથની આરાધનામાં સંપૂર્ણ વાતાવરણ શિવમય બની જાય છે. અને આ પવિત્ર શ્રાવણ માસમાં જો કોઈ વ્યક્તિ કેટલાક વિશેષ મંત્રોનો નિયમિત જપ કરે તો તેનું ગડપણ ન માત્ર સુખમય બને છે, પરંતુ તેના પર ભગવાન શિવની એવી કૃપા વરસે છે કે જીવનની કઠિનમાં કઠિન રાહ પણ સરળ બની જાય છે. આજે અમે તમને એવા 3 અત્યંત પ્રભાવશાળી મંત્રો જણાવીશું જે સ્વયં શિવપુરાણ, લિંગ પુરાણ અને મહાભારતના અનુશાસન પર્વમાં જણાવવામાં આવે છે. મિત્રો, આ મંત્રો નથી, આ જીવનની સંજીવની છે. પહેલો મંત્ર, ઓમ નમઃ શિવાય. આ મંત્ર માત્ર 5 અક્ષરોનો છે, પરંતુ તેની શક્તિ અપાર છે. ઓમ નમઃ શિવાયનો અર્થ છે, હે શિવ, હું તમને નમન કરું છું.
હું મારી જાતને તમારા ચરણોમાં સમર્પિત કરું છું. જ્યારે કોઈ વૃદ્ધ વ્યક્તિ જેના હાડકાં ધીમે ધીમે નબળા પડી રહ્યા હોય, જેની આંખોની જ્યોતિ ઝાંખી પડી રહી હોય, જેના મનમાં ભૂતકાળના દુઃખોનો ભાર હોય, જો તે દરરોજ સાચા ભાવથી ઓમ નમઃ શિવાયનો જપ કરે તો તે ન માત્ર પોતાનું આયુષ્ય વધારે છે, પરંતુ જીવનના અંતિમ વર્ષોની શાંતિ, ભક્તિ અને આંતરિક આનંદથી ભરી દે છે. આ મંત્રને સૂર્યોદય પહેલાં 108 વાર જપવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે ઈચ્છો તો રુદ્રાક્ષની માળાથી પણ તેનો જાપ કરી શકો છો. એક વૃક્ષ બ્રાહ્મણની કથા આવે છે, જેને તેના જ પુત્રોએ ઘરની બહાર કાઢી મૂક્યો હતો. તે એક જૂના શિવ મંદિરમાં રહેવા લાગ્યો અને માત્ર એક જ કામ કરતો, સવાર સાંજ ઓમ નમઃ શિવાયનો જાપ. વર્ષો પછી જ્યારે તેનો અંત નજીક આવ્યો તો લોકોએ જોયું કે તેના મુખ પર અદ્ભુત તેજ હતું. તેના સૌમાંથી ફૂલોની સુગંધ આવી રહી હતી. આ ભોલેનાથની કૃપા હતી, જે તેના આ નાના મંત્ર જાપથી પ્રસન્ન થઈ ગઈ હતી. ના કોઈ વિશેષ વિધિ જોઈએ, ના જ કોઈ કઠિન અનુષ્ઠાન. માત્ર મનથી કહી દો ઓમ નમઃ શિવાય, અને આ મંત્ર તમારા ભીતર એક એવું કંપન ઉત્પન્ન કરશે જે ધીરે ધીરે તમારા આત્મામાંથી બધા વિકારોને બહાર કાઢી દેશે. આ વિશેષ રૂપે એવા વૃદ્ધો માટે છે જેમની જીવન સંગીની તેમને છોડી ચૂકી હોય, જેમના બાળકો દૂર જઈ ચૂક્યા હોય અને જેઓ એકલતામાં ડૂબેલા હોય. આ મંત્રનો જાપ તેમને પ્રભુ શિવના સાથી બનાવી દે છે. રાત્રે સૂતા પહેલાં 108 વાર આ મંત્ર બોલો. તમારું મન અત્યંત શાંત થઈ જશે, ઊંઘ ગાઢ આવશે અને આત્મા શિવમય બની જશે. બીજો મંત્ર મહામૃત્યુંજય મંત્ર છે. ઓમ ત્ર્યંબક યજામહે સુગંધિ પુષ્ટવર્ધનમ ઉર્વકર્મવી બંધનમ મૃત્યુમુક્ષીય મહામૃતામ. આ મંત્ર વિશેષ રૂપે ગળપણના ભય, રોગ અને મૃત્યુના ભયને દૂર કરવા માટે કરવામાં આવે છે. આ મંત્ર કહે છે કે આપણે તે ત્રિનેત્રધારી શિવની આરાધના કરીએ છીએ, જે જીવનને પુષ્ટ કરે છે, અમને મૃત્યુના બંધનમાંથી મુક્ત કરે. જેમ કાકડી વૈજ્ઞાનિક રીતે ટીંડોરું કે ટેટી તેના ટીંડડાથી અલગ થઈ જાય છે, આ મંત્ર સ્વયં મહર્ષિ વશિષ્ઠ શ્રી રામને આપ્યો હતો જ્યારે લક્ષ્મણ મૂર્છિત અવસ્થામાં હતા. જે વૃદ્ધ વ્યક્તિ આ મંત્રનો નિયમિત રૂપે જાપ કરે છે, તેના જીવનમાંથી રોગ, ભય અને માનસિક તણાવ દૂર થઈ જાય છે. વિશેષ કરીને તે લોકો જે વિચારે છે કે હવે મારા જીવનમાં શું બચ્યું છે, હવે હું બીજા પર બોજ બની ગયો છું, તેમના માટે આ મંત્ર જીવનમાં પ્રકાશ ભરી દે છે. દરરોજ સાંજના સમયે એક દીવો પ્રગટાવીને 21 વાર આ મંત્રનો જાપ કરો. તમે જોશો કે ધીરે ધીરે મનમાંથી વિષાદ મટી જશે, શરીરમાં હળવાશ આવવા લાગી છે અને આત્મા પરમ શિવ સાથે જોડાવા લાગ્યો છે. ત્રીજી મંત્ર શ્રવણ, સેવા અને સાધના જીવનનો મૂળ મંત્ર છે, જે જીવનના અંતિમ તબક્કાને પરમ શાંતિ અને પ્રભુ કૃપાથી ભરી દે છે. આ ખૂબ જ સરળ પણ અત્યંત શક્તિશાળી છે. અંતિમ સંદેશ: પ્રિયજનો, આ 3 મંત્રોનો નિયમિત જાપ માત્ર ગળપણને સુખમય જ નહીં બનાવતો, પરંતુ તે જીવનને એક આધ્યાત્મિક યાત્રા બનાવી દે છે. તે યાત્રા જેમાં કોઈ ડર હોતો નથી, કોઈ પસ્તાવો હોતો નથી, માત્ર એક વિશ્વાસ હોય છે, હું શિવનો છું અને શિવ મારા છે. મમતાની મૂર્તિ જ્યારે આત્મસન્માનનો ચોલો પહેરી લે ત્યારે તે દેવી બની જાય છે. જે સ્ત્રી ક્ષમા કરી દે છે તે માં છે, પરંતુ જે ફરીથી તે જ રસ્તા પર ન ફરે તે આત્મજાગૃતિ છે. ગળપણ બોજ નથી હોતું, તે જીવનનો તપોમય ઉત્તરાધ હોય છે. જે તેનો તિરસ્કાર કરે તે પોતે જ સન્માનને લાયક રહેતો નથી. માતાએ માફ કરી દીધા પણ ભરોસો નહીં, કારણ કે પ્રેમ ફરી પાંગરી શકે છે પણ વિશ્વાસ ફરીથી નહીં. જે પોતાના જીવનના અંતિમ પડાવ પર પણ પોતાની જાતને સમર્પિત નહીં પણ સન્માનિત બનાવતા જાણે, તે સાચી સાધના કરે છે. ક્યારે ચૂપ રહીને જે દિલની બધી વાતો કહી દેવાય, આંસુઓમાં જ છુપાયેલી હોય છે. એક આખી વાર્તા જે દુઃખોને સહન કરીને સ્મિત આપે, તે જ સાચો સિપાઈ છે. અને જે પોતે તૂટીને પણ બીજાને સારો આપે, તેની અંદર જ ભગવાનનો વાસ છે. તે માં હવે મમતામાં નહીં પણ સંકલ્પમાં જીવે છે, જેને પોતાના હોય છોડી દીધી. હવે તે શિવના ચરણોમાં રીતિ છે, છેતરપિંડીથી તૂટી પણ છતાં હારી નહીં. હવે દરેક ડગલે પોતાની જાતને સિદ્ધ કરે છે. જેને મમતા સમજી લીધી તમે નબળાઈ, તે માં હવે દખે છે. આત્મગૌરવની રોશનીમાં હવે તે તમારી નથી, તે પોતાની છે. જે મૃત્યુથી પાછી ફરી, તે શક્તિની દેવી છે. માના આંસુ નજરોથી નહીં પણ દિલથી જોવામાં આવે છે. તેમના ઊંડા દર્દની ઊંડાઈને કોઈ જાણતું નથી, પરંતુ તે જ માં પોતાના બાળકોના સ્મિત માટે હસે છે અને તેમના માટે જ પોતાનું કષ્ટ પણ છુપાવે છે. માનું હૃદય દરિયો હતું, વહેતું હતું સ્નેહમાં, પણ જ્યારે કપટના પથ્થર પડ્યા ત્યારે તે ખડક બની ગયું. આ પ્રેમ સુકાયો, ના આંસુ થમ્યા, પણ હવે ભરોસાની વાત નથી. જેને વિશ્વાસ તોડ્યો તે માની દુનિયાથી અલગ થઈ ગયા. જે ઘરને જાળવ્યું હતું આખી ઉંમરની તપસ્યાથી, તે જ ઘરમાં ગઢપણમાં અપમાનનો દીવો પ્રગટ્યો. હવે તે માં નથી રહી, હવે તે સ્ત્રી છે જે પોતાની જાતને સન્માનની અગ્નિમાં તપાવીને પાછી ફરી છે. શ્રાવણ આવ્યો, હરિયાળી લાવી, પણ માની આંખો ભીની હતી. ના દીકરાઓની વાતોમાં પ્રેમ હતો, ના વહુઓની આંખોમાં લજા. હવે તે માં નહીં, એક ધર્મપાલક પત્ની છે, જેને પીડા અને ત્યાગમાં ઢાળી દીધી.
શ્રવણ ના થયું, સેવા ના થઈ, સાધનાને તમે ઠુકરાવી, માના હૃદયને છિન્ન ભિન્ન કરી તમે તમારી જાતને ગુમાવી. હવે આવ્યા છો પસ્તાવો કરવા? પણ હવે તે માં ક્યાં છે જેને આંસુઓથી પોતાનું ભાગ્ય ત્યાં લખ્યું હતું? માનો પ્રેમ નિસ્વાર્થ હતો, પણ તમે તેને સોદો સમજ્યો. આજે જ્યારે માં શક્તિ બનીને પાછી ફરે છે તો કેમ નવાઈ લાગી? તે હવે સહન કરવા નહીં પણ નિર્ણય કરવા આવી છે. પોતાના અંતર્મનમાં શિવનું વ્રત લઈને આવી છે. શ્રાવણમાં શિવનો દરબાર હોય છે. દરેક દિલમાં ભક્તિનો એક પ્રેમ હોય છે. જે ભક્ત સાચા મનથી શિવનું નામ જપે છે તેના જીવનના દરેક પડકારને પાર કરે છે. સમયની લહેરો ક્યારેય થંભતી નથી, પરંતુ દરેક ઘડપણ એક નવું સવાર લાવે છે. જે આ સમજી જાય છે તે જ સાચો સૂરજ બને છે અને તેની રોશની બધાને જીવવાની રીત બતાવે છે. સાચા આશીર્વાદ ત્યારે જ મળે છે જ્યારે આપણે પોતાના દુઃખને ત્યાગીને બીજાના દર્દને સમજવાની કોશિશ કરીએ છીએ, અને જ્યારે આપણે પોતે પડીએ છીએ ત્યારે ભગવાન આપણને ઉઠાવવા માટે આવે છે. જે કોઈના દર્દમાં ડૂબીને પણ બીજાનો સારો બને છે તે સૌથી મોટી શક્તિનો સ્વામી બની જાય છે. કોઈ પણ દુઃખ તેને તોડી શકતું નથી, કારણ કે તેની આત્મામાં વિશ્વાસ અને સંકલ્પની તાકાત હોય છે. જ્યારે શરીર થાકી જાય અને મન તૂટી જાય ત્યારે શિવનું નામ જ જીવનની નવી શરૂઆત બને છે. સાચો સાથી તે હોય છે જે સંબંધોનું નામ નથી માગતો પણ સાથ નિભાવે છે. જેમ શંકર પ્રસાદે સાવિત્રીનો હાથ પકડ્યો. વૃદ્ધાવસ્થા બોજ નથી, તે જીવનનો સાર હોય છે. જો તેને શિવની છાયા મળી જાય તો તે પોતાની સાધના બની જાય છે. શ્રાવણના ટીપા માત્ર ધરતીને જ નથી ભીંજવતા, તે આત્માની તપન ગરમીને પણ ઠંડક આપે છે. ક્યારે કોઈને જીવનમાંથી કાઢી નાખવું એ જ તેનું સન્માન પાછું અપાવવું હોય છે. સાવિત્રીએ આ જ કર્યું. મૌનથી જવાબ આપ્યો. જે સંબંધો સમાજની સ્વીકૃતિથી નહીં પણ આત્માની સહમતિથી બને તે જ સૌથી શુદ્ધ મિત્રતા હોય છે. શિવના મંત્રોમાં પણ ધ્વનિ નથી, જીવનની દિશા હોય છે. જે સંભાળી લે છે પછી એકલો નથી રહેતો. શરીર ભલે વૃદ્ધ થઈ જાય, પરંતુ જે આત્મા શિવમય થઈ જાય તે દરેક ક્ષણે નવો જન્મ લે છે. ઘડપણના થાકમાં જ્યારે આસ્થા જાગે છે ત્યારે દરેક શ્વાસ જાપ બની જાય છે. ના સંબંધના બંધન બસ એક મિત્ર સાથે હોય તો વૃદ્ધ પણ યતિ સંન્યાસી બની જાય છે. જ્યારે જીવનના અંતિમ પડાવ પર શિવનું નામ મળ્યું ત્યારે મૃત્યુ પણ હસીને સ્વાગત કરે છે. જેને જીવનને જ સાધના બનાવી લીધી તેને મોક્ષ માંગવાની જરૂર રહેતી નથી. શ્રાવણ આવ્યો, હરિયાળી લાવી, મનની સૂકી ભૂમિ પર પણ હરિયાળી છવાઈ. શિવના નામમાં જ ભીંજાઈ ગયો જે જીવનભરના ક્યારેય સુકાયો. ના એકલો રહી શક્યો, ના પ્રેમ માંગ્યો, ના વિવાહ, ફક્ત સાથ માંગ્યો, તે પણ મનથી. સાવિત્રીએ સંન્યાસ નથી લીધો પણ શિવની ભક્તિમાં આત્મા વિલીન કરી દીધી. શ્રાવણનો વરસાદ ભલે બહાર પડે પણ જ્યારે શિવનું નામ ભીતર વરસે છે ત્યારે જ જીવન હરિયાળીથી ભરાય છે. જે ઉંમરે રોકી શકતા નથી તેઓ શિવને પકડી લે છે. ઉંમર પણ સુંદર થઈ જશે અને અંત પણ મધુર. મિત્રતા જ્યારે શરત વગર નિભાવવામાં આવે છે ત્યારે તે પૂજા બની જાય છે, અને જ્યારે તે પૂજા શિવને સમર્પિત હોય તે મોક્ષ બની જાય છે. શ્રાવણ માત્ર ઋતુ નથી, આ આત્માનું સન્માન છે જેમાં દરેક ટીપું શિવ મંત્ર બનીને ભીતર પડે છે. જીવનના અંતિમ પડાવ પર જો કોઈ નામ લેવું હોય તો શિવનું નામ લો, તે જ અંતને આરામ બનાવી દેશે. શરીર ભલે એકલું હોય પણ જેને શિવને પામ્યા તે ક્યારેય એકલો હોતો નથી. શ્રાવણની એક સાચી પ્રાર્થના જીવનભરની પીડાને હરી શકે છે. જ્યાં પ્રેમથી વધીને મિત્રતા હોય છે, જીવનની દરેક સદી સાધના બની જાય છે. જ્યારે મન હારી ગયું, તન થાકી ગયું ત્યારે શિવ નામ જ સહારો બન્યું. ના ધન, ના જન, ના કોઈ પોતાનાપણું, બસ ઓમ નમઃ શિવાય જ ગરાંગણું બન્યું. તે સાથ હતો પણ કોઈ નામ નહોતું. ના બંધન, ના વચન, છતાં સંબંધ હતો. શંકર હતો પણ વિવાહ નહીં. સાવિત્રી હતી પણ શણગાર નહીં. શ્રાવણના ટીપા ગીત બની જાય. શિવનું નામ જ્યારે પ્રીત બની જાય, ગળપણ પણ વરદાન લાગે. જ્યારે મંત્રોમાં જીવનનું અનુસંધાન લાગે, જે યાદો બોજ બને તેને શિવના ચરણોમાં મૂકી દો, જે સંબંધો કાંઠા બને તેને સચ્ચાઈમાં બદલી દો. શ્રાવણ આવ્યો છે, કંઈક જૂનું છોડો અને આત્માને શિવમાં જોડો. તમે આ વિડીયોને અંત સુધી જોયો તે બદલ આભાર. મળીએ આવતા વિડીયોમાં એક નવી શીખ સાથે. ખુશ રહો, પોતાનું ધ્યાન રાખો. હર હર મહાદેવ. અને કોમેન્ટમાં દોસ્તો તમારે હર હર મહાદેવ લખવું જ પડશે. જલ્દીથી તમારા ભાઈ માટે કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ, દિલથી આભાર.